સંસદ બાદ શુદ્ધિકરણનો મુદ્દો હવે ગુજરાતમાં પણ ગુંજ્યો છે। આ દ્રશ્યો અમદાવાદના છે, જ્યાં હેલ્મેટ સર્કલ ખાતે કોંગ્રેસ વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું। આ દરમિયાન પોલીસે NSUIના કાર્યકર્તાઓની અટકાયત કરી। થોડા દિવસ પહેલા ઉત્તરાખંડના હલ્દવાનીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની રેલી બાદ મંચના શુદ્ધિકરણ યજ્ઞથી રાજકારણ ગરમાયું હતું। ખડગેએ રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવતા પોતાનું અપમાન ગણાવ્યું। રાજ્યસભામાં જ JP નડ્ડાએ આ ઘટનાને વખોડી કાઢી અને કહ્યું કે અમે આ પ્રકારની માનસિકતાનો વિરોધ કરીએ છીએ। શ્રીરામ સેના ધર્માર્થ સેવા ન્યાસ નામના સંગઠને દાવો કર્યો છે કે ખડગેના સનાતન વિરોધી નિવેદનોને કારણે રામલીલા મેદાનની પવિત્રતા જાળવવા આ યજ્ઞ કરાયો હતો। જે દેશ આ આઝાદીના 80મા વર્ષે પણ ખડગે સાહેબ જેવા એટલા વરિષ્ઠ નેતૃત્વ જે વિપક્ષના નેતા છે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ છે, એમની સભા પછી એ દલિત છે એવી માનસિકતા સાથે એમના સ્થળની શુદ્ધિકરણ કરવાના કાર્યક્રમ આ RSS VHP કે એમના જે ફોલોવર્સ છે એ લોકો કરે। હું માનું છું કે 80 વર્ષ પછી પણ એ RSSની માનસિકતાવાળા, એ ગોડસેની માનસિકતાવાળા લોકોની વિચારધારામાં કે એમની માનસિકતામાં બદલાવ નથી આવ્યો। ત્યારે આજે અમે બધા સંકલ્પબદ્ધ છે કે આઝાદીના મૂલ્યો, આઝાદીના સિદ્ધાંતો, આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન એ બધાને સાથે રાખી અને આ બંધારણીય અધિકારોની રક્ષા માટે લડીશું। જ્યાં પણ અન્યાય થાય, જ્યાં પણ અત્યાચાર થાય, જ્યાં પણ કોઈની આઝાદી છીનવાય, જ્યાં પણ કોઈના અધિકારો છીનવાશે, એની સામે મજબૂતાઈથી આ ભારતના, ગુજરાતના એક એક નાગરિક માટે લડવાનો, અવાજ ઉઠાવવાનો સંકલ્પ આજે આઝાદીના પવિત્ર દિને અમે સૌએ કર્યો છે। NSUI દ્વારા હેલ્મેટ સર્કલ પાસે આશ્ચર્ય કાર્યક્રમ પપાયો છે। શકાય છે કે જે રીતે ખડગેજી ઉત્તરાખંડમાં ગયા હતા, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના અને સંઘના કાર્યકર્તાઓ દ્વારા તેને આશ્ચર્યજનક કાર્યક્રમ આપીને ત્યાં તેનું શુદ્ધિકરણ કરાયું હતું। તેના વિરોધમાં NSUIના કાર્યકર્તાઓ જોઈ શકાય છે હેલ્મેટ સર્કલ પર પહોંચ્યા છે અને હેલ્મેટ સર્કલના જે મુખ્ય બ્રિજ છે એ બ્રિજ ઉપર ભારતીય જનતા પાર્ટી અને સંઘના જે આગેવાનો છે તેનું પૂતળું છે તે લટકાવવાનું છે, તેને ફાંસી આપવાનું કામ છે તે કરવામાં આવ્યું છે। દ્રશ્યોની અંદર કે કઈ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આ જ વસ્તુ હતી તેને લઈને વિરોધ પ્રદર્શન છે તે હાલ અહીં થઈ રહ્યું છે। જોઈ શકાય છે દ્રશ્યોની અંદર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તો ત્યાં દલિત નેતાઓને શુદ્ધિકરણ કર્યું છે। એ અલગ અલગ જે કાર્યકર્તાઓ છે તેને પોલીસ દ્વારા અટકાયત કરવાનો દ્રશ્યો હું બતાવવાનો પ્રયાસ કરીશ કે ઉપર પૂતળું બનાવવામાં આવ્યું છે અને પૂતળું લટકાવવામાં આવ્યું છે। બીજી તરફ હેલ્મેટ સર્કલ જે છે, હેલ્મેટ સર્કલ ઉપર મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ છે અને હાલ જે કાર્યકર્તાઓ છે, કાર્યકર્તાઓની અટકાયત છે તે હાલ કરવામાં આવી રહી સમજી શકાય છે કે કઈ રીતે એક પછી એક જે કાર્યકર્તાઓ જે છે એ કાર્યકર્તાઓની હાલ છે અટકાયત કરવામાં આવી રહી છે। અને હેલ્મેટ સર્કલ જે છે, હેલ્મેટ સર્કલના હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું કે કઈ રીતે જે NSUIના કાર્યકર્તાઓ તેની હાલ અટકાયત કરાઈ રહી છે। ખાસ કરીને જે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઉત્તરાખંડમાં ગયા હતા, ઉત્તરાખંડમાં જે વિસ્તારમાં ગયા ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી સંઘ દ્વારા ત્યાં શુદ્ધિકરણ કરાયું। તેના વિરોધમાં જે કહી શકાય દલિત વિરોધી સરકારના નારા લાગ્યા હતા અને ત્યારબાદ આ તમામ જે કાર્યકર્તાઓ હાલ અહીં પહોંચ્યા હતા અને જે પૂતળું છે હજુ પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું કે હજુ પણ જે પૂતળું છે તે બહાર લટકતું જોવા મળી રહ્યું છે। મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત અને એ કાફલો પણ જોવા મળી રહ્યો હતો। દ્રશ્યો પણ એ છે કે આશ્ચર્યજનક કાર્યક્રમ છે હાલ અહીં આપવામાં આવ્યું છે। કાર્યકર્તાઓની હાલ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે। આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે કઈ રીતે NSUIના કાર્યકર્તાઓ રસ્તા ઉપર આવ્યા અને આ તમામ જે કાર્યકર્તાઓ છે એક પછી એક તેની હાલ અહીં પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે। ચોક્કસ કહી શકાય કે હવે જે શુદ્ધિકરણનો મુદ્દો છે તે રાજનીતિ જોવા મળી રહી છે અને તેને લઈને જ આ પ્રકારના વિરોધો છે તે અલગ અલગ જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કે અનેક કાર્યકર્તાઓની અટકાયત કરી અને તેના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે કે આ પ્રકારની દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે। ચોક્કસ કહી શકાય કે મલ્લિકાર્જુન ખડગેના સમર્થનમાં તમામ NSUIના કાર્યકર્તાઓ રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે। કેમેરા પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ।